મિત્રો બધાને મારા ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે ન્યૂઝની અંદર જે મથુરા હાઈવે ઉપર મોટો અકસ્માત થયો, એમાં 12 વ્યક્તિઓને જાન ગુમાવી પડી. હવે આ દુઃખદ સમાચારનું પાછળનું કારણ શું? તો કારણ એક જ કે ભાઈ આપણા ઇન્ડિયાની અંદર ડ્રાઈવરો છે ને, એ ઉતાવળિયા બહુ હોય છે. શું કોઈને જવું હોય તો આગળ ઘૂસવા ના દે, કો તો ઉતાવળ કરીને એના પહેલો નીકળી જવાની કોશિશ કરો, બરાબર? એટલે આના કારણે ગાડીઓ ઠોકાતી હોય છે. હવે બીજી વસ્તુ કહું કે જે અમેરિકાની અંદર શું છે કે જે કોમર્શિયલ વ્હીકલો ખરા ને, એના પાછળના વ્હીલ ઉપર એક ઘડિયાળ લગાવવામાં આવેલી હોય છે. હવે આ ઘડિયાળ એવી હોય છે કે પોલીસવાળો એને ખબર પડી જાય કે એ ઘડિયાળ બતાડી દે કે ભાઈ આ ગાડી કેટલા વાગે ચાલુ થઈને કેટલા વાગે એને બંધ કરી. એટલે અમેરિકાનો એક રૂલ્સ છે કે કોઈ પણ કોમર્શિયલ વ્હીકલ 8 કલાકથી વધારે ડ્રાઈવર ચલાવી ના શકે. 24 કલાકની અંદર એને 8 કલાક ગાડી ચલાવવાની. શું બાકીના 16 કલાક એને આરામ કરવાનો. હવે એ 8 કલાક ઉપર ગાડી ચલાવે તો એ ઘડિયાળ લગાવવામાં આવેલી હોય છે. એ પોલીસવાળો ચેક કરે ને એટલે એને તરત ખબર પડી જાય કે આ ગાડી 8 કલાક ઉપર ચાલી છે, બરાબર? હવે એને જે ટિકિટ જે ખરી ને એ એવી રીતની હોય પાછું કે 8 કલાક ઉપર જો એ 1 કલાક આગળ ચાલ્યો હોય તો એ પ્રમાણેનો દંડ એને ભરવાનો હોય, 2 કલાક વધારે ચાલ્યો હોય તો એ પ્રમાણેનો દંડ હોય. એટલે પાછો દંડય વધતો જાય. શું એટલે એના 8 કલાક પૂરા થાય એટલે એ ડ્રાઈવરને ગમે તે રીતે ગમે તે જગ્યાએ ઊભું થઈ જવું પડે. શું ટ્રક સાઈડમાં કરી દેવી પડે. એક સમય એનો પોકા એવો ના હોય તો એમ કે પૂરા રેસ્ટ એરિયાની અંદર તો એના તાત્કાલિક રોડ ઉપર ગાડી સાઈડમાં કરીને એને આરામ કરવો પડે, એના સાઈડમાં ગાડી લઈ લેવી પડે. જો આ ના કરે ને તો એને પોલીસવાળો તરત એને ટિકિટ આલે. શું એટલે હવે આ વસ્તુ કેવું છે કે ઇન્ડિયાની અંદર પણ જરૂરી છે કે જે પોલીસવાળા જ્યારે અમુક જગ્યાએ શું છે કે આવી ઘડિયાળોને આવી સિસ્ટમની જરૂર છે કોમર્શિયલ વ્હીકલોની અંદર. બીજી વસ્તુ કે અમુક જગ્યાએ ચેક પોઈન્ટ મૂકી દેવાના કે જેથી કરીને પોલીસવાળા છે ને બધી ગાડીઓ રોકીને આ ઘડિયાળોને એ બધું ચેક કરવાનું, કે જેથી કરીને શું છે કે કયો ડ્રાઈવર કેટલા કલાક એ વ્હીકલ ચલાવીને આવ્યો છે એ તરત ખબર પડી જાય અને એના ઉપર એના દંડ કરવાનો અને એ બધી જવાબદારી ડ્રાઈવર ઉપર નાખવાની. શું તાત્કાલિક એના દંડને એ બધી ટિકિટોના અંતે બધું કરવાનું કે જેથી કરીને ઓટોમેટિક ડ્રાઈવરો છે ને પોતાના નિયમ પ્રમાણે ચાલશે. હવે ઇન્ડિયાની અંદર કેવું છે કે ડ્રાઈવરને આરામ મળે જ નહીં, રાત દાડો ગાડી ઠોક જ કરી. શું 2-3 કલાક ઊંઘ્યા હોય પાછા ગાડી ઉપાડે. એટલે આના કારણે એમને પૂરો આરામ મળે નહીં, એટલે ઊંઘમાં લોકો ગાડી ચલાવતા હોય છે. એટલે પણ આ અકસ્માત બનવાની શક્યતા રહેલી છે. મિત્રો, આ મારો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. બધાને મારા ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.